હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા બાપરમાં. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. મોતીચૂરના લાડુ બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલો બેસન લીધો છે. એને સારી રીતે ચારીને મેં લઉં છું. તો 1 કપ જેટલો બેસન લેવાનો છે. ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરશું આપણે. ખૂબ જ સહેલી રીત છે આ, ફટાફટ ઇન્સ્ટન્ટલી અને એકદમ ઇઝી છે મોતીચૂરના લાડુ બનાવવાનો. તો એમાં થોડું પાણી એડ કરીને આપણે એનું થોડું બેટર બનાવી દઈશું. બહુ પતલું નહીં અને બહુ જાડું નહીં, એ રીતે આપણે એનું બેટર બનાવવાનું છે. બજારમાં મને કંદોઈને ત્યાં મળે એવા જ આપણે મોતીચૂરના લાડુ એકદમ સહેલી રીતથી બની જશે. તો મેં અડધા કપ જેટલું પાણી લીધું છે. અને જો તમને વધારે ઓછું લાગે તો તમે અંદર એડ કરી શકો છો. સારી રીતે એને આપણે ફેટી લેવાનું છે. એકદમ બરાબર બેસન આપણું પાણીમાં એકદમ ઓગળી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરી દેવાનું છે એને. તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આવી રાખવાની છે આપણે. આવું બેટર આપણે તૈયાર કરવાનું છે. તો આપણે બરાબર સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ આ બેટર એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. આ બેટર તમે તૈયાર કરો ત્યાં સુધી સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે. આ ગણપતિ ગણેશ ચતુર્થી આવે છે તો ત્યારે આ મોતીચૂરના લાડુ ભગવાનને ધરાવશો તો ખૂબ જ સરસ આમ બધા જોતા જ રહી જશે. અને એકદમ કંદોઈ જેવા એકદમ મોતીચૂરના લાડુ બનશે આપણા. તો આપણું આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો બધો લોટ આપણો સરસ અંદર મિક્સ થઈ ગયો છે. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો થોડું બેટર આમાં અંદર નાખી દઈશું. જો આપણે આ સરસ ઉપર આવી ગયું છે એનો મતલબ કે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે અંદર આવી રીતના આપણે બેટરને થોડું અંદર પાડી દઈશું. તમે કોઈ પણ ડિઝાઇનનું કે કંઈ પણ આમ તમે ખાલી બેટર આમ રેડી જ દેવાનું છે. કશું ગોટાજી કે એવું કંઈ બનાવવાનું નહીં. આમ કરીને તમારે આ સેવ જેવું ઉતારી લેવાનું છે. એકદમ સહેલી રીત છે અને ફટાફટ બની જાય છે. તો આવી રીતના તમારે આ બેટરથી આપણે આવી રીતના એની સેવ જેવું પાડી લઈશું. અને આને 2 થી 3 મિનિટ સુધી આપણે ગરમ તેલમાં એને આમ થોડું ફ્રાય કરી લઈશું. બહુ લાલ નથી કરવાનું, બસ આમ શેકાઈ જાય, આમ તળાઈ જાય એટલું જ કરવાનું છે. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. તો આ આપણું તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે તૈયાર કરવાનું છે. તો આ મેં તૈયાર કરી લીધું છે. હવે એક મિક્સર જાર લઈશું. અને એમાં આ બધું મિશ્રણ એડ કરશું. અને ઢાંકીને એને થોડું ચાલુ બંધ કરીને કચરું ક્રશ કરી દઈશું આપણે. તમે જોઈ શકો છો આવું કરકરું આપણે તૈયાર કરી દેવાનું છે. હવે એને એક આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. બાકીનું પણ આપણે બીજું આવું ક્રશ કરી લઈશું. બાકીનું પણ આપણે બધું ક્રશ કરી દઈશું. આપણું આ તૈયાર છે. હવે એક
ગેસ પર એક કઢાઈ લઈશું. એમાં અડધા કપ જેટલી હું ખાંડ લઉં છું. 1 કપ બેસન જોડે અડધા કપ જેટલી ખાંડ બરાબર માપ હશે, પરફેક્ટ. અને એમાં અડધા કપ ખાંડ લીધી છે. હવે એ જ કપના અડધું પાણી આપણે એડ કરશું. એટલે અડધો કપ ખાંડ ને એનું પણ અડધો કપ પાણી આપણે એડ કરવાનું છે. અને એની આપણે ચાસણી તૈયાર કરશું. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. આ લાડુ નાના છોકરાઓ ખૂબ જ ભાવે છે અને એકદમ ટેસ્ટી અને એકદમ બજાર જેવા તૈયાર થશે. આપણે તો ખોટી બહારથી આપણે પૈસા ખર્ચી લાવવું એના કરતાં આ 1 કપ બેસનથી સરસ આપણા લડ્ડુ તૈયાર થઈ જશે અને હેલ્ધી પણ રહેશે, ઘરના છે એટલે. તો આપણી બધી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. આપણે અહીંયા એક તારની ચાસણી જેવું કરવાનું છે. હું વધારે એ નથી કરવાનું. તો આમ કરી આપણે ક્યાંક એક હજુ થતી નહીં એટલે આપણે થોડું એને હલાવી દઈશું. પછી ફરી થોડી વાર ચેક કરશું. તમે જોઈ શકો છો એક તારની ચાસણી જેવું તૈયાર થઈ ગયું છે. હવે એમાં અહીં જે ખાવાનો કલર આવે છે એ હું એડ કરું છું અંદર. અને ત્યારબાદ જે આપણે તૈયાર કરેલું મિશ્રણ એડ કરશું. બધું સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આ મિશ્રણમાં 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું અને એને સારી રીતે બરાબર હલાવીને મિક્સ કરી દઈશું. જો અહીં મારી જોડે લાલ કલર અવેલેબલ હતો એટલે મેં લાલ કલરના લડ્ડુ બનાવ્યા છે. જો તમારી જોડે ઓરેન્જ કલર હોય તો ઓરેન્જ કલરના પણ લડ્ડુ બનાવી શકો છો. એને આપણે આવી રીતના સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તમે ઇલાયચી પાવડર નાખવા માંગતો હોય તો અંદર ઇલાયચી પાવડર કે જાયફળ પાવડર પણ એડ કરી શકો છો. અને ડ્રાયફ્રૂટ પણ એડ કરવા હોય તો એડ કરી શકો છો. આપણે સારી રીતે બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે પ્લેટ પર મિશ્રણ થોડું ઠંડુ થાય પછી એને આવી રીતના હાથમાં લઈ અને આમ દબાઈને એના લડ્ડુના શેપ આપી દઈશું. આપણે ખૂબ જ સહેલી રીત છે અને એકદમ ટેસ્ટી લડ્ડુ તૈયાર થઈ જશે. તો ગણપતિ પર, ગણેશ ચોથ પર તમે આ લડ્ડુ અચૂકથી બનાવજો અને કેવા બન્યા છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આખો શેપ આમ ગોળ આવી જાય તમે કરી શકો છો છે ને. આવી રીતના આપણે બધા લડ્ડુ બનાવી લઈશું. તો 11 લડ્ડુ બનીને તૈયાર થઈ ગયા છે ને એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય, ખાવાનું મન થઈ જાય એવા. તો આપણા આ લડ્ડુ મોતીચૂરના તૈયાર છે. હવે આને તમારે ડેકોરેશન કરવા ઉપર હું કાજુના ટુકડા એડ કરું છું. તમારે જો ન કરવા હોય તો બી ચાલશે. તો તૈયાર છે એકદમ કંદોરીના દુકાન જેવા મોતીચૂરના લાડુ. એકદમ સોફ્ટ અને મોઢા મૂકતા ઓગળી જાય એવા જ બન્યા છે. હું તમને તોડીને બતાવું. જુઓ છે ને એકદમ સોફ્ટ. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી વાનગી જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.